અમે લોકો નીકળી ગયા છે અંજાર મંદિરના દર્શન કરવા માટે. લગભગ અમે અડધો અંતર કાપી ગયા છીએ. ઘેટુડા બેટુડા બધા નીકળેરા. હા જો આ બધું એક ગાડીમાં સામાન કાઢ્યો છે. કેમ બેસીને અમારું માન જણે છે. ડાલામાં સામાન આવે એટલો સામાન એ ગાડીમાં લઈ આવી છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો અમે લોકો ભુજ મંદિરમાં દર્શન કરીને, નાસ્તો કરીને, પ્રસાદ લઈને અમે લોકો નીકળી ગયા છીએ અંજાર મંદિરના દર્શન કરવા માટે. લગભગ અમે અડધો અંતર કાપી ગયા છીએ. હવે અંજાર મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા છીએ. બધાએ જોરશોરથી ભજન ભક્તિ કરી રહ્યા છે. જો તમને પાછળ અવાજ આવતો જ હશે ભજન ભક્તિનો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એને કેવું ભજન કરે છે, વાહ રે વાહ, વાહ રે વાહ. તો હવે અમે લોકો ભજન ભક્તિ કરતા કરતા જઈએ છીએ અંજાર મંદિરે દર્શન કરવા માટે. અને અમારા કાન કુંવર અહીંયા બેઠા છે અમારા પાસે. આમ ને આમ ભજન ભક્તિના રંગે રંગાતા અમે લોકો અંજાર મંદિરે પહોંચી જશું અને તમને પણ દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરીશું એવી આશા સાથે આપણે નીકળ્યા તો છીએ. પણ આ ઢાચકા વાળા રોડમાં અમને નથી લાગતું કે અમે સમયસર પહોંચી જઈએ. આ ડ્રાઈવર સાહેબ અમને જલ્દી પહોંચાડે તો સારું થાય. જય સ્વામિનારાયણ. ડ્રાઈવર સાહેબ નામ લઈ લઈને પહોંચી જશું તો સારું થાય. તમે પહોંચાડી દો તો. ના રસ્તો તો સારો થઈ ગયો. એકદમ નોર્મલ તો હોય ને ક્યાંક. ના એમ તો સારું છે, પણ આપણે વાત કરવા માંડ્યા ને ત્યારે ઢાચક આવીને એટલે મેં કીધું. બાકી ઓમ તો આટલી વખત તો સારું જ હતું, પણ હું વાત કરવા માંડી ને ત્યારે જ એવું આવ્યો એટલે મેં કીધું. કામ ચાલુ જ છે, બતાવી દો. બાકી તો મસ્ત જ છે. કામ તો ચાલુ કામ ચાલુ છે. હા, રસ્તામાં ખારકુનો ઢેર પડ્યો છે. ખારકુનો ઢેર. જો અમે અંજાર મંદિરમાં ઉતરી ગયા છીએ. હા આવું મમ્મા? હા ક્યાં? ટ્રેક્ટર કને પહેલા ઠાકોરજીને દર્શન તો કરી લે ભાઈ, પછી ટ્રેક્ટર કને જશે. કોણ? ઠાકોરજીને દર્શન કરી લે. અંજાર મંદિરનો સુંદર નજારો લઈ લે. કેટલું મસ્ત લાગે છે મંદિર. વાહ ભાઈ વાહ. ચાલો બધા દર્શન કરવા. આ બહેનોનું મંદિર છે. મંદિરમાં શાંતિથી દર્શન કરી ઠાકોરજીના. હવે વોશરૂમ વગેરે જઈ અને સ્ટોરમાં વિઝિટ કરવી જરૂરી છે. કંઈ લેવું હોય કે ન લેવું હોય, જિંકલનું સ્ટોરમાં વિઝિટ કરવું જરૂરી છે. હે કે નહીં? ચલો બતાવો, વાત કરું છું. જિંકલ, તારે સ્ટોરમાં જવું હોય ને, શું લેવું હોય? શું લેવું નથી, જોવું છે. કા એમ જ જોઈએ કેવું શું વસ્તુ છે ને. હું કહું ને, લેવું હોય કે ના લેવું હોય, સ્ટોરમાં જવું જરૂરી છે જિંકલને. ખ્યાલ આવે. બીજો કાંઈક લેવું ને તો ખ્યાલ આવે મળે છે. તું બીજો રંજર આવવાની? હા હા. લોકો બોટલ ના ભરે ને એટલે આવું કર્યું એમ. તો બી ભરીને જાય છે લોકો. ઠંડુ કેટલું છે પાણી. બા આ લોકો ગોઠવાઈ ગયા છે. દર્શભાઈ આપણા માં ચાચુ કને બેઠા છે.
આપણી સીટ તૈયાર છે. જો અમે કેટલું સામાન ભરીને બેઠા છીએ. આ જો આગળ એટલું સામાન છે, વચ્ચેની સીટમાં એટલું સામાન ભર્યું છે, ઉતરી ગયો અને પાછળ તરેશ એટલું સામાન ભરીને બેઠો છે. આ તો જો તરેશ બિચારો કેમ બેઠો છે? લઈ લો છો. ફૂલ સામાન ભરીને બેઠો છે. સામાન 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 એટલું ભર્યું છે. હવે આવામાં બેસવાનું એટલું ડિફિકલ્ટ થાય છે, વાત જવા દે ને રામ. અત્યારે 4 વાગે છે. ક્યારના ટ્રાવેલિંગ કરીએ છીએ. લગભગ તો સવારના 9 વાગ્યાના બેઠા છીએ. હજુ 4 વાગે છે. હજુ અમારા ટ્રાવેલિંગનો અંત નથી આવ્યો. હવે તો કે છે કલાકમાં પહોંચી જશું. કલાકમાં 5 વાગશે પહોંચતા. પહેલા કહેતા 3 વાગે પહોંચશું, પછી કહેતા 4 વાગે પહોંચશું, હવે કહે છે 5 વાગે પહોંચશું. ગાડીમાં લોડ ઘણો હોય ને, ગાડીમાં લોડ ઘણો હોય ને પાછું અંજાર ગયા હતા દર્શન કરવા માટે. અંજાર ગયા હતા એ તો સારું થયું. ચલો અંજાર ટાઈમ ત્યાં લાગી ગયો ને, કેમ કે અમે શું અંજારમાં નવા હતા અને રોડ ઘુમાયા રાખતા હતા અમને. અંજાર દર્શન નહોતા કરે અમે લોકોએ. અંજાર દર્શન થઈ ગયા એ સારું થયું. અમારા દર્શન નહોતા કરે. લગભગ તો બધાના પહેલી વખત દર્શન હતા, ખાલી બા સિવાયના. એટલે બહુ સારું કર્યું, બધાના દર્શન થઈ ગયા. મોડું થઈ ગયું એ બહુ ખોટું થયું. તો એ વાંધો નહીં. હજી 1 કલાક ને 1 મિનિટનો રસ્તો છે. અને 10 ભાઈના નાના નાનીના ગીત ચાલુ છે હજી પણ. નાની નાના અને મામા, નાની નાના અને મામા ગીત કન્ટિન્યુઅસ ચાલુ છે. મામીનું નામ આવડતું નથી એને બોલતા. મામાઈ મામાઈ કરે છે એટલે મામીનું ગીત નથી ગાતો એ. મામીનું નામ ક્લિયર બોલતા નથી આવડતું ને, એટલે મામી ને માસીનું નામ નથી આવડતું બોલતા. હવે ક્યારે પહોંચીને ક્યારે ઘરે જઈને આડા પડીએ, કંટાળ્યા છીએ બાપા. મને એમ હતું કે 3 વાગે પહોંચી જશું, થોડી વાર આરામ કરશું, સૂઈ જશું. આ તો ગાડીમાં આરામ ના થાય ને કંટાળા આવે. હવે તો 5 વાગે પહોંચશું તો સુવાય નહીં મળે. આપણે આવી ગયા છીએ આપણી દિશા નગરીમાં. વાપસ પહોંચી આવ્યા છીએ આપણા દિશામાં. હવે બસ 2 મિનિટની વાર છે આપણા ઘરે પહોંચવામાં. ચલો હું તમને બતાવું આપણા દિશાનો નજારો. દાદાને ઓળખેલો છે, ભૂલ્યો નથી. વાહ ભાઈ વાહ. હે હા હા. ઘેટુડા બેટુડા બધા નીકળેરા. હા બાકી ગાડી તો આપણે વસૂલ કરી દો. તરેશભાઈ કે રાજી તમે જોતા રહ્યો.
આ જો આ બધું એક ગાડીમાં જ સામાન કાઢ્યો છે કેમ બેસીને અમારું માન જણે છે એક થેલો આ બાગ અને બીજા આપણે આ 3-4 આપણે ઉપર ને આ જો આ ડાલામાં સામાન આવે એટલો સામાન એક ગાડીમાં લઈ આવી છે અમે વિચાર કરો અમુક તો પગ નીચે પડ્યા હતા પગ દુખ્યા બેસી બેસીને